ગાઈસ ફાઇનલી નાઈ લીધું છે, ડૂબકી મારી લીધી છે સંગમમાં અને હમણાં એટલું પબ્લિક નથી પણ ધીમે ધીમે આવી રહ્યું છે. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે છે 22 તારીખ સવાર અને હું હમણાં એડિટ કરું છું એટલે સવાર છે, બાકી આજનો વ્લોગ રાતનો જ આવવાનો છે. તો આગળ બન્યા રહો. સરસ મજાનો મહાકુંભનો વ્લોગ છે, તો ચાલો વ્લોગ સ્ટાર્ટ કરીએ. ફાઇનલી નીકળી ગયા છે ટ્રાફિકમાંથી. લાગેલું કલાક ઊભા રહેશું પણ કલાક થયો નહીં, કદાચ અડધો 1 કલાક ઊભા રહ્યા હશે. અને ફાઇનલી હરેલ ઘાટ પર હવે જઈ રહ્યા છે. રસ્તો એકદમ ખાલી છે. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં અને હમણાં વાગ્યા છે 2:30 અને આખો રસ્તો ખાલી છે. થોડી એક બે ગાડીઓ દેખાય છે, થોડું પબ્લિક દેખાય છે, બાકી તો ખાલી જ છે. અને અમે વિચાર્યું છે કે એનો લાભ લઈએ અને આ જ ટાઈમ સાચવીને સ્નાન કરી લઈએ, કેમ કે અમે રસ્તે જોયું ને તો બહુ બધી ગાડીઓ આવે જ છે, એટલે ભીડ તો હવે ધીમે ધીમે વધવાની જ છે. તો બસ હવે પાર્કિંગ શોધી લઈએ અને પછી ગાડી મૂકીને સ્નાન કરવા જઈએ. અને જો આ પાર્કિંગ છે, આખું આ પાર્કિંગ એરિયો છે અને ગાડીઓ પણ ખાલી 3-4 દેખાઈ રહી છે, વધારે છે નહીં. અને સાચું કામ ને ગાઈસ તો સગવડ સરસ મજાની છે. આ જો સ્પેશિયલ આ રસ્તા મહાકુંભ માટે જ બનાવ્યા છે, તો સારું એવું સુવિધા કરી છે. અને તમે જોઈ રહ્યા છો વિડીયોમાં બિલકુલ ખાલી છે રસ્તો. તો જો તમે પણ વિચારતા હોય ને હજી પણ મહાકુંભ આવવાનું, તો તમે આ ટાઈમ સાચવી શકો છો. જેમ બને તેમ વહેલું મહાકુંભ પહોંચશો તો તમને સારો એવો ફાયદો થશે. ભીડભાડથી બચીને તમે સારી રીતે શાંતિથી ફેમિલી જોડે સ્નાન કરી શકશો. તો અમે પણ બસ આગળ વધી રહ્યા છે. અને સાચું કહું ને ગાઈસ તો અહીંયા જેવા પ્રયાગરાજમાં એન્ટર થયા ને કે એવી સરસ મજાની ફિલિંગ આવી ગઈ ને કે જાણે હું શબ્દોમાં કહી નથી શકતી, પણ એમ આટલા દિવસોથી રાહ જોતા હતા તો ફાઇનલી પહોંચી ગયા છે. અને એટલા બધા યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં એટલા બધા રીલ્સ વિડીયો જોયા ને કે બહુ ભીડ છે. તો મને થોડું ટેન્શન પણ હતું કે રૂહી નાની છે મારી, ખાલી 3 વર્ષની છે, તો એને લઈને કેમનું કરીશું. 20-25 કિલોમીટર ચાલવું પડે છે અને આને તેને એટલું બધું જોયું, પણ સાચું કહું ને અહીંયા આવીને કંઈ જ નથી. મેં મારી 3 વર્ષની છોકરીને લઈને આવી છું અને એકદમ ખાલી છે. આ જો ગાઈસ, હવે એમાં એવું છે કે હમણાં રાતનો ટાઈમ છે, 2:30 વાગ્યા છે, 2:30-3 છે, એટલે કદાચ એના લીધે ભીડ ઓછી છે. હવે દિવસ જેમ આગળ વધે તેમ કદાચ ભીડ વધી શકે. તો ફાઇનલી અમે કાર પાર્ક કરીને અમે બાઇક લઈ લીધી છે, કેમ કે ખબર પડી છે અહીંયાથી લગભગ 6-7 કિલોમીટર જેવું ચાલવાનું છે અને રૂહી છે સાથે અને ઠંડી પણ વધારે જ છે, એટલે પછી અમે બાઇક લઈ લીધી છે. તો એક બાઇક પર તમને 2 જણ બેસાડશે અને 200 રૂપિયા લે છે. પણ સાચું કહું ને એમ તો સીધો જ રસ્તો છે, પણ પોલીસવાળાએ છે ને બધા રસ્તા બંધ કરી દીધા છે. એમ ગોળ ફેરવીને લઈ જાય છે, એટલે ખાસો ટાઈમ આપણો જતો રહે છે ચાલવાનો. એટલે જો તમારી જોડે ઉંમરવાળા હોય, વડીલો હોય કે નાના બાળકો હોય તો તમે પૈસા તો જશે, અને જો તમે સગવડ કરી શકતા હોય તો બાઇક જ લઈ લેજો, એ બેસ્ટ રહેશે. અને અમારા બાઇકવાળા ભાઈ પણ એવા સરસ હતા ને. આ જો ટ્રાફિક એટલું છે ને, હમણાં 3 વાગ્યા છે ગાઈસ અને ટ્રાફિક થવાનું ચાલુ થઈ ગયું છે. તો સારું કે અમે પણ કાર મૂકીને બાઇક પર આવી ગયા, બાકી તો અહીંયા જ ઊભા રહેલા હોતે. અને અમારા બાઇકવાળા ભાઈ પણ એવા સારા છે ને, અને ખબર પડી કે સુરત જ જોબ કરતા હતા. અમે અંદર ગુજરાતી વાત કરતા હતા ને, એટલે એ સાંભળીને ભાઈને ખ્યાલ આવ્યો અને એમણે પૂછ્યું તો ત્યારે ખબર પડી કે ભાઈ ખાસો ટાઈમ સુધી ગુજરાતમાં આપણા સુરતમાં જ જોબ કરતા હતા. તો વાંધો નહીં, હવે ગલીઓમાંથી એકદમ લઈ જાય છે કે પહોંચાડી તો દઈશું અમે. તો ચાલો આગળ વ્લોગમાં બન્યા રહો, તમને બધી અપડેટ આપતી રહીશ.
ભાઈ આપણાને ક્યાંથી લાવ્યા છે ગોળ 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 આખો પ્રયાગરાજ ફેરવી લાગુ ત્યાંથી ઉપર કદાચ પહોંચી જવાતે કે પહેલા ગેટ પરથી આખું પ્રયાગરાજ ફેરવીને લઈ જવાના છે. 200 રૂપિયા વસૂલ છે. અહીંયા એકલી જો ને કેવી દૂર દૂર છે માટીના જગ્યાએ. હવે હું છે ચાલો ને હવે ચાલી ગાડા છે. લઈ જાઓ જરાક આગળ. તો ગાઈસ વચ્ચે પાછું થોડુંક વધારે ધૂળ હતી ને એટલે બાઇકવાળાએ ઉતારી દીધા હતા. હવે ફરી બાઇક પર બેસી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ એરલ ઘાટ પર. એરલ ઘાટના જે ત્રિવેણી સંગમનું સ્થળ છે ત્યાં જઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો રસ્તો બિલકુલ ખાલી છે. થોડું પબ્લિક દેખાઈ રહ્યું છે, એટલું છે નહીં. તો તમે પણ જો આવવાનું વિચારતા હોય તો આવા રાતના ટાઈમે આવો તો ફેમિલી જોડે બેસ્ટ રહેશે, ભીડભાડથી બચી શકશો. અને ગાઈસ આ જો આ રીતના કંઈક ટેન્ટ છે અહીંયા, અલગ અલગ પ્રકારના છે, નાના મોટા એ રીતે પ્રાઇસ પણ અલગ અલગ હશે. તો જો તમે અહીંયા હમણાં તો ભીડ પણ ઓછી છે એટલે કદાચ મળી જશે ટેન્ટ પણ. તો તમને બતાવી રહી છું આ રીતના અલગ અલગ સેક્શન બનાવેલા છે બધા ટેન્ટવાળાએ. અને ફાઇનલી અમે પહોંચી ગયા છે. તો અમારા બસ આ રસ્તો છે, અહીંયાથી ઘાટ ઉપર જવાય છે. થોડું ચાલવાનું છે, 500-600 મીટર જેટલું. તો બસ આ મારા બાઇકવાળા ભાઈને થોડું પૂછી લઈએ કે રિટર્નમાં શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. અને પૈસા આપીને ફાઇનલી અમે નીકળ્યા છે ઘાટ બાજુ જવા માટે. ગાઈસ ફાઇનલી ઘાટ નજીક આવી ગયા છે અને રેતી એવી સરસ મજાની ચમકી રહી છે. અને અહીંયા છે ને મસ્ત રેતી જ છે, બિલકુલ કાદવ નથી. અને તમે જોઈ શકો છો ઘાટ પણ એકદમ ખાલી છે. થોડી બે ત્રણ ફેમિલી દેખાઈ રહી છે. તો ચાલો ફાઇનલી હવે ડૂબકી લગાવી લઈએ ગંગા માતાનું નામ લઈને. આજે ગાઈસ ખાસું પાણી ઓછું થઈ ગયું છે, બેસીને ડૂબકી મારવી પડશે. જો તમે જોઈ શકો છો ઘૂંટણ સુધીનું જેવું પાણી છે. ગાઈસ ફાઇનલી નાહી લીધું છે, ડૂબકી મારી લીધી છે સંગમમાં. અને હમણાં એટલું પબ્લિક નથી પણ ધીમે ધીમે આવી રહ્યું છે. હર હર મહાદેવ. ગાઈસ આ જો ગાડી પણ આવે છે હમણાં, કેમ કે વહેલો ટાઈમ છે. તમે જેટલું વહેલું આવશો ને એટલી ભીડ ઓછી મળશે. સંગમ સુધી ગાડી આવે છે તો તમે પણ આ જો ગાડી લઈને લોકો આવે છે તો મસ્ત આરામથી નાહી શકો છો. 7-8 વાગે એટલે થોડી ભીડ વધવા લાગે. અને ઠંડી તો જબરજસ્ત છે, જેકેટ પહેરી લઉં પહેલાં. તો ગાઈસ ફાઇનલી નાહી લીધું છે, સ્નાન કરી લીધું છે અને દેશી જુગાડ કરીને અમે અહીંયા તાપણું પણ સળગાવ્યું છે. કેમ કે રાતનો ટાઈમ છે, ઠંડા પાણીમાં નાહ્યા છે એટલે હાથ ગરમ કરી લઈએ મસ્ત. ગાઈસ હવે ભીડ વધવા લાગી ગઈ છે, જો ધીમે ધીમે
પબ્લિક આવા લાગ્યું છે. અને આ જો ગાઈસ, આ જે ઓરેન્જ ડબ્બા દેખાય છે એ ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. તો સારી એવી સગવડ સુવિધા આપી છે. અને અમે નાહી લીધું છે અને ફરી હવે પાછા ચાલ્યા ગાડી તરફ. તો આ રીતના ટોયલેટ છે. બહાર આ નળ છે, અંદર ડોલ મૂકી હોય ત્યાંથી આપણે પાણી લઈ જવાનું હોય. ટોયલેટ છે, એમ તો સારી સગવડ છે. અને હવે નાઈને ફાઇનલી જઈ રહ્યા છે પાછા પાર્કિંગમાં ગાડી પાસે, કેમ કે હવે ધીમે ધીમે ભીડ વધી રહી છે. ખાસું પબ્લિક થઈ જાય એ પહેલાં નીકળી જઈએ પ્રયાગરાજમાંથી એમ વિચારીને હવે નીકળ્યા છે. ગાઈઝ, પાછું અમે બાઇકવાળા ભાઈને શોધીને ફરી ચાલ્યા. અને તમે જોઈ શકો છો ટ્રાફિક જો ગાઈઝ, લાગતું પણ નથી કે રાતના 3 વાગ્યા છે. અને ફાઇનલી એ કાર લઈને નીકળ્યા છે. એમ તો જવાવાળી જે લાઈન છે એ તો ખાલી છે, પણ જે આવવાવાળી છે પ્રયાગરાજમાં એમાં ખાસી એવી ભીડ વધી ગઈ છે. લાંબી ગાડીઓનું ટ્રાફિક થઈ ગયું છે. આ જો ગાઈસ, જે પ્રયાગરાજમાં આવવાવાળી જે લાઈન છે, રસ્તો છે, એમાં ગાડીઓ જો લાંબી દૂર સુધી લાઈન છે. અને હમણાં રાતનો ટાઈમ છે તો પણ આટલું પબ્લિક છે, તો તમે વિચારી શકો કે દિવસે શું હાલ હશે. એટલે જો તમે ફેમિલી જોડે આવતા હોય, વડીલો જોડે આવતા હોય, નાના બચ્ચાને લઈને આવતા હોય, તો બને એટલું વહેલું પ્રયાગરાજ આવીને સ્નાન થઈ જાય એ રીતે પ્લાનિંગ કરજો. બાકી અમે પણ રૂહીને લઈને આવ્યા, પણ કોઈ તકલીફ થઈ નહીં, શાંતિથી નાહીને અમે ફરી રિટર્ન પણ થઈ રહ્યા છે. વિચાર્યું હતું થોડું પ્રયાગરાજમાં ફરીએ, પણ પછી સાથે રૂહી પણ છે અને ટ્રાફિક પણ એવું ખાસું વધી રહ્યું છે, એટલે પછી અમે વિચાર્યું કે નીકળી જ જઈએ. ચાલો ત્યારે ગાઈસ, આ વાળો વ્લોગ ખાસો લાંબો થઈ ગયો છે, તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. અને તમે પણ હજી નહીં ગયા હોય તો જલ્દીથી પ્લાન કરી દેજો. બસ વહેલું પહોંચી જવાય ને સ્નાન કરી લેવાય એ રીતે નીકળજો, તો કોઈ તકલીફ થાય એવી છે નહીં. અમે પણ સારી રીતે સ્નાન કરીને હવે ફાઇનલી નીકળ્યા છે ઘરે જવા માટે. ચાલો ત્યારે મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય